બનાસકાંઠા હાઈકોર્ટના તાજા નિર્ણયના પગલે રાજવી પરિવાર લડીને ન્યાય મેળવવા માટે તૈયારીમાં હોવાનું જણાવવામાં આવ્યું છે। રાજવીએ હાઈકોર્ટના નિર્ણયને ખોટો ગણાવતા જણાવવામાં આવ્યું હતું કે તેઓ હજુ મામલાની અધ્યયન કરી ડબલ બેન્ચમાં અને જરૂરી પડે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરશે। જે રાજવી પરિવારના જણાવ્યા મુજબ આઠમની પૂજા 850 વર્ષથી વધુ સમયથી સતત ચાલી રહી છે। તેઓ તો વર્ષમાં માત્ર એક જ વખત પોતાના પરિવાર અને ભક્તો સાથે મંદિરમાં પૂજા કરવા માટે આવે છે અને આ દરમિયાન મંદિર ખુલ્લું રહે છે। જે આ પરંપરા અનુસંધાનમાં રાજવી પરિવારનો દાવો છે કે તેઓની પૂજામાં કોઈ પણ પ્રકારની અવરોધતા નથી અને હિન્દુ સમાજના તમામ સમુદાયો તેમની સાથે જોડાય છે। આ સંદર્ભે રાજવી પરિવારે સમજાવટ અને સમાધાનથી મામલો શાંત થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ આ સાથે તેમણે જણાવ્યું હતું કે જો જરૂરી પડે તો તેઓ લડવા અને માર્ગ પર વિરોધ પ્રદર્શન માટે પણ તૈયાર છે। તેમણે તુલના કરી હતી કે પ્રશાસન લગ્ન વિધિ દરમિયાન મંદિર બંધ રાખી વીઆઈપી અને અન્ય મહેમાનો માટે પૂજા યોજાય છે, જ્યારે તેમના પરિવાર દ્વારા કરવામાં આવતી આઠમની પૂજા દિવસ દરમિયાન ખુલ્લા મંદિરમાં કરવામાં આવી રહી છે। જે હાઈકોર્ટ નિર્ણય બાદ રાજવી તીખા જોવા મળી રહ્યા હતા, જેમાં 850 વર્ષથી ચાલી રહેલી આ આઠમની પૂજા રાજવી દ્વારા કરવામાં આવી રહ્યું છે કે જે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે અને આ પૂજા ખુલ્લા મંદિરમાં અને દિવસમાં સમાધાન નહીં થાય તેવું કહેવામાં આવી રહ્યું હતું, તો માર્ગે લડવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે।